નમસ્કાર મિત્રો, હું નિકુંજ જાની ફરી એકવાર આપની સમક્ષ જનજાગૃતિ, લોકજાગૃતિ, ધર્મ કલ્યાણ અને દેશ કલ્યાણની વાતો લઈને આવી ગયો છું. આજે આપણે એક અગત્યના મુદ્દા પર ચર્ચા કરીશું, ધર્મ. આ મુદ્દો આમ તો પહેલાં એકવાર હું ચર્ચા કરી ચૂક્યો છું, પણ એક ગઈકાલના અનુભવ પરથી આપની સમક્ષ એ વાતને રજૂ કરું છું. જે ગણપતિ દાદાની મૂર્તિ અને આપણે દશામાની મૂર્તિ રિલેટેડ આપણે જે ચર્ચા કરી હતી, એમાં મને કાલે એક મારા નજીકના મિત્ર એવા મળી ગયા હતા અને એમને એવું કીધું કે એકચ્યુઅલી એ મને જાણતા નહોતા કે હું પોતે બ્રાહ્મણ છું, અને એમને સીધો આરોપ કર્યો કે આ બધું ખરેખર જે છે ને એ બ્રાહ્મણોએ બગાડ્યું છે. એટલે હું ત્યારે એમને તરત આન્સર ના કરી શક્યો, પણ આજે એમનો જવાબ અને જે ઘણા બધા આવી વસ્તુ મેં લગભગ વચ્ચે હું ટ્રાવેલ કરતો હતો ત્યારે બી 2 જણોના સંવાદ સાંભળ્યા હતા, અને એમાં બી એવું હતું કે બધો દોષનો ટોપલો બ્રાહ્મણો પર આવી ગયો હતો. તો મિત્રો, આજે ફરી એકવાર સરસ મજાની વાત લઈને આવ્યો છું, અને સમજજો મારી વાત કે બ્રાહ્મણોએ ક્યારેય એવું કીધું જ નથી. જો બ્રાહ્મણનું પહેલું કામ સમજાવવાનું છે, અટકાવવાનું નહીં. એટલે સૌથી પહેલી શરૂઆત આપણે રીતે કરીએ કે કદાચ તમે તમારા ઘરે હવન કરાવતા હોય, યજ્ઞ કરાવતા હોય કે કથા કરાવતા હોય, ત્યારે બ્રાહ્મણ જ્યારે આવે ને ત્યારે એની સામગ્રી લખતા હોય છે. અને સામગ્રી લખતા હોય છે એમાં એવું લખતા હોય છે ક્યાંય કે માટીની મૂર્તિ કે પીઓપીની મૂર્તિ લાવો એવું ક્યાંય લખતા હોય છે. એ હંમેશા જેટલી શક્તિ હોય ને એટલી જ ભક્તિ કરાવતા હોય છે. અને એનું એક્ઝામ્પલ આપું કે તમે ગણેશજીના દરેક આપણે ધર્મમાં એવો નિયમ છે કે ક્યારે બી પૂજા ચાલુ થાય એટલે ગણપતિ દાદાની પૂજા પહેલી થાય. તમે જોજો, તમે જોયું બી હશે અને અનુભવી બી હશે કે એ ગણેશજીની મૂર્તિ તરીકે સોપારી મૂકી અને રિદ્ધિ સિદ્ધિનું આહવાન કરતા હોય છે. એમને વસ્ત્ર બી આપતા હોય છે. તો એ વસ્ત્ર કે જે શું કહેવાય જનોઈ છે, આ બધું જે આપણે આપતા હોય છે, તો એ ચોખા હોય છે, જનોઈ હોય છે, નાળાછડી હોય છે, એ ખાલી ભાવ કરીને અર્પણ કરાવતા હોય છે. અને ભક્તિ હંમેશા ભાવથી જ થાય. તમે ભગવાનને શું જમાડો છો, 56 ભોગ જમાડો છો એનું ઇમ્પોર્ટન્સ નથી. તમે જે પણ જમાડો છો એ કેટલા ભાવથી જમાડો છો એ ઇમ્પોર્ટન્સ છે. એટલે સૌથી પહેલાં તો મારી નમ્ર વિનંતી કે આ રીતે બ્રાહ્મણને આરોપી બનાવવાની કોઈ જરૂર નથી. બધા પોતાની સમજણ પ્રમાણે ભક્તિ કરે છે. તો આજે આપણે જે મૂર્તિની વાત કરીએ તો એ જ મૂર્તિ ઉપર હું ફરી કહું કે હમણાં જ હું એક જગ્યાએ મારા કામ માટે ટ્રાવેલ કરતો હતો, તો દશામાની મૂર્તિ આજે પણ તલાવના કિનારે એઝ ઇટ ઇઝ મૂકેલી છે. આ તો તમે ભગવાનનું કેવું અપમાન કરો છો. પણ ખબર છે તમને કે તમારા ઘરે ગેસ્ટ આવ્યા અને વાસ્તે ગાસ્તે તમે એમને રાખ્યા, ખવડાવી પીવડાવી, મજા કરાવી, આનંદ કરાવી, અને જ્યારે એમને જવાનું થયું, બસ સ્ટેન્ડ સુધી મૂકવા જવાનું, તો બસ સ્ટેન્ડે બસ નામ પડી અને તમે એમને મૂકી નાખો, ચલો હું નીકળું છું, મારું કામ છે. એ નીકળી ગયા અને પછી કલાક પછી એ જ રસ્તે એમના કામ માટે નીકળ્યા ત્યારે એ મહેમાન એમને ત્યાં જ મળેલા, ત્યાં જ ઊભા મળ્યા. તો એ એમને મળવા પણ ઊભા ના રહ્યા કે ભાઈ કેમ તમને હજી સાધન નથી મળ્યું. બસ એ જ સિચ્યુએશન તમે ધર્મના દેવની કરી રહ્યા છો. આજે દશામાની મૂર્તિ કે ગણપતિ દાદાની મૂર્તિ તમે તલાવના કિનારે કે નદીના કિનારે મૂકીને તમે જતા રહો છો. આ શું એમનું અપમાન નથી? અને પછી આ સિચ્યુએશન માટે તમે દોષનો ટોપલો કોઈ પર્ટિક્યુલર બ્રાહ્મણ ઉપર નાખો. ક્યાંય શાસ્ત્રમાં અને ક્યારેય કોઈ બ્રાહ્મણ ક્યારે મૂર્તિ લાવવાનું સજેસ્ટ નથી કરતો. તમે જોજો, કદાચ કોઈ મૂર્તિ બનાવવાનું પણ સજેસ્ટ નથી કરતો, માટીની કે પીઓપીની કે. જ્યારે પણ એ કદાચ અત્યારે બ્રાહ્મણો આવતા હશે ને તો બી લાવતા હશે તો પિત્તળની મૂર્તિ લઈને આવતા હશે, પણ ક્યારેય કોઈ માટીની કે એવી કોઈ મૂર્તિ. અને એ પૂજાનું કમ્પ્લીટ પૂરું થાય પછી જે પાણી છે, સોપારી છે, કપૂરીના પાન છે, આસોપાલવના પાન છે, ચોખા છે, કંકુ છે, એ બધું જ એવું કહેતા હોય છે કે ભાઈ નદીમાં જઈને એને પધરાવી દેજો, કાં તો તમારા બગીચાના કુંડામાં પધરાવી દેજો. બ્રાહ્મણોએ ક્યારેય આ ટાઈપની ભક્તિ ક્યારેય કોઈને સજેસ્ટ કરી જ નથી. અને જો કદાચ મારી એક બ્રાહ્મણોને પણ વિનંતી કે કદાચ તમે હવે કથા વાર્તા કરવા ક્યાંક જાઓ છો તો તમે મહેરબાની કરીને સજેસ્ટ કરો. એનું કારણ છે કે તમે મૂર્તિ લાવો એટલે તમને એવું થાય કે હવે એમને શણગારીએ એટલે એટલું જ પ્લાસ્ટિકનું મટીરિયલ્સ તમે લેશો. જ્યારે બ્રાહ્મણ જ્યારે પૂજા કરાવતો હોય ને ત્યારે ફૂલ જ મંગાવે. એવું ના કે તમે પવિત્ર લેતા આવજો ને પ્લાસ્ટિકનો હાર લેતો આવજો ને ફલાણા લેતા આવજો. એવું ક્યારેય બ્રાહ્મણ કહેતો નથી. એટલે કોઈ બી શાસ્ત્ર ધર્મ પ્રમાણે કોઈ દૂષણ રજૂ થાય ત્યારે દરેક દોષનો ટોપલો
એવું નથી કહેતું બધા જ, તમે સન્માન ના કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ એમનું અપમાન કરવાનું તો તમને કોઈ જ રાઈટ નથી. એટલે બધું જ દોસ્તો આ બધા માટે જવાબદાર તમે પર્ટિક્યુલર એક બ્રાહ્મણને ગણો છો તો એ ખોટું છે. અને એ જ પરથી હું અગત્યની બીજી પણ એક વાત કરીશ કે ધર્મમાં ક્યારેય જુઓ, પહેલાં હું તમને કહી દઉં કે જ્યારે ભગવાન રામચંદ્ર થઈ ગયા, ભગવાન કૃષ્ણ થઈ ગયા, ત્યારે પણ સમાજમાં મંદિરો નહોતા, મંદિર ત્યારે પણ નહોતા. અને કદાચ જો આપણા સમાજમાં મહત્ત્વ હોય તો મૂર્તિ પૂજાનું છે. ક્યારે ફોટો કે માટીની મૂર્તિનું ક્યારે મહત્ત્વ નથી આવ્યું, સમાજમાં ક્યારેય નથી આવ્યું. ભગવાને જે પણ મંદિર બનાવ્યા કે એમના પછી આવનાર એમના ભક્તોએ બનાવ્યા, ક્યારે કોઈએ ફોટો બનાવ્યો, ક્યારે કોઈએ માટીની મૂર્તિ બનાવી. એટલે એકવાર યાદ રાખજો કે ભગવાનનું નામ હંમેશા તામ્રપત્ર પર લખાય છે, જે ક્યારેય મીટાય નહીં. એવી રીતે એમની મૂર્તિ પણ એવી જ બનાવવામાં આવે છે કે ક્યારેય મીટાય નહીં. આ તમે તમારી સગવડતા પ્રમાણે જે લાલબાગના બાદશાહ કે માનો કે ગમે ત્યાં મોટી મોટી મૂર્તિઓ લાવો અને પછી એક વિડીયો વાયરલ છે અત્યારે કે ભાઈ નદીના કિનારે પુલ ઉપરથી પછી મૂર્તિ છૂટી છોડી દો છો, એ અપમાન છે ભગવાનનું. એ તમે કરો છો, કોઈ બ્રાહ્મણ નથી કહેતો, કોઈ શાસ્ત્ર નથી કહેતું, કોઈ ધર્મ નથી કહેતો. અને આ કાર્ય કરીને તમે વિધર્મીઓ માટે એક હાસ્યનું પાત્ર બનો છો અને એક ખોટું માર્કેટિંગ કે ભાઈ આ વસ્તુ તો સનાતન ધર્મમાં તો આવું જ ચાલે છે. પણ ખરેખર તમારી ગેરસમજણનો ભોગ આપણો ધર્મ, આપણો દેવ, આપણા શાસ્ત્ર બની રહ્યા છે. એટલે આજે વિકસતા યુગમાં દેશ વિદેશ પણ આપણા ધર્મને અપનાવે છે, ત્યારે આવી નાની નાની ભૂલોથી આપણે આપણા દેશને, આપણા ધર્મને અને આપણી કોમ્યુનિટીને બદનામ થવાથી બચાવીશું. એ સાથે જ આજે હું અને ખાસ ભૂલી ગયો હતો કહેવાનું કે ધર્મમાં હંમેશા નામ અને ભાવનું જ મહત્ત્વ હોય છે. હું એવું નથી કહેવા માગતો કે આ મૂર્તિ પૂજા તમે કરી રહ્યા છો એ આડંબર છે. કરો, સરસ રીતે કરો, પણ બને એટલી નાની મૂર્તિ લાવો, સરસ ભાવપૂર્ણ ભક્તિ કરો. આ તો તમે શાના માટે કરો છો? એ રોજ 5 દિવસ 10 દિવસ નાચવાનું, કૂદવાનું, મજા કરવાની. તમે જોજો નવરાત્રિમાં પણ વર્ષો પહેલાં જોશો, સદીઓ પહેલાં જોશો કે શાસ્ત્રમાં જોશો ને તો એ ગરબાનું જ મહત્ત્વ હોય. એક નાનું માટીનું મસ્ત માટલી લાવવાની આવે, એની પર શ્રીફળ મૂકવાનું આવે, દીવો મૂકવાનો આવે અને એનું જ જવારા વાવવામાં આવે. માની આરાધના પણ એ રીતે જ કરવામાં આવે છે. ક્યાંય એમાં મૂર્તિ કે ક્યાંય એમાં એવું કશું આવતું જ નથી. પણ આપણે આપણા શોખ, આપણી ઇકોનોમી વધે એમાં ખોટા આપણે શોખ અને આડંબર કરી અને ધર્મને બદનામ કરતા હોઈએ છીએ. એટલે સમજો, વિચારો અને પછી જ બોલો. હું કોઈ પર્ટિક્યુલર કોમ્યુનિસ્ટ ચર્ચા નથી કરતો કે હું મારું સન્માન કરાવવા પણ નથી માગતો કે બ્રાહ્મણોનું પણ સન્માન કરાવવા નથી માગતો. પણ જ્યાં કંઈ ખોટું થતું હોય ત્યાં મારે બોલવું મને જરૂરી લાગતું હોય છે, ત્યારે જ મેં આ વિડીયો બનાવ્યો છે. અને આપ સૌને નમ્ર વિનંતી કે ખોટું કોઈ કોમ્યુનિસ્ટ કે કોમ્યુનિઝમનું પર્ટિક્યુલર નામ આપી અને એમને બદનામ કરવાની કોશિશ ના કરશો. એ સાથે જ આજનો વિડીયો હું અહીંયા અંત કરું છું. અસ્તુ. જય ભારત, જય હિન્દ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.